આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર તાલુકાનું બોકડિયા ગામ, આ ગામ વચ્ચેથી નદી પસાર થાય છે। બોકડિયા ગામના લોકો સરકારને જગાડવા માટે નદી કિનારે ભેગા થઈ સરકારના કાને અવાજ પહોંચે તે માટે સૂત્રોચ્ચાર કર્યા છે। બોકડિયા ગામના લોકો ગ્રામસભામાં તેમજ સાંસદ તેમજ ધારાસભ્ય, કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીને નદી ઉપર પુલ બનાવવા માટે રજૂઆત કરી ચૂક્યા છે। તંત્રના અધિકારીઓ પ્રજાની રજૂઆત સાંભળતા નથી તેવી પણ ફરિયાદ છે। નિશાળ ફળિયામાં કોઈ બીમાર પડે તો જોલીમાં નાખીને લઈ જવા તેવી પરિસ્થિતિ છે। પગપાળા નદીમાંથી પસાર થઈને કરવું પડતું હોય છે। 108 એમ્બ્યુલન્સ પણ પહોંચતી નથી। નદી ઓળંગવી પડે ત્યારે લોકોને તકલીફ પડી રહી છે। વારંવાર રજૂઆત કરવા છતાં રજૂઆત સાંભળવામાં નથી આવતી ત્યારે ગામના લોકો ભેગા થયા છે, સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। અમારા બોકડિયા ગ્રામ પંચાયતમાં એક બોકડિયા ગામ છે। ગામમાં બે ફળિયા છે, એક પટેલ જૂના પટેલ ફળિયા અને એક પેલી સાઈડ નવા પટેલ ફળિયા। એટલે અહીંયા વચ્ચે એક નદીની પેલી કાંઠે જે પટેલ ફળિયા જૂના પટેલ ફળિયા એમાં એક પ્રાથમિક શાળા છે મોટી, એક ધોરણ 1 થી 8 સુધી। એમાં છોકરા બાળકો જવા માટે બહુ આવર જવા માટે તકલીફ પડે અને ચોમાસાની અંદર અને કોઈ પણ એ ફળિયા જૂના પટેલ ફળિયાની અંદર ડિલિવરી કોઈક મહિલા હોય અને 108ને બોલાવવાની હોય તો પેલી આ હામાની સાઈડ ઊભી રહે પણ પેલી સાઈડથી આવી શકાય એવું નથી। એટલે સરકાર જોડે અમારી એક જ માંગણી છે કે તાત્કાલિક અમારો આ પોલ મંજૂર કરે તો આ સમસ્યામાંથી અમે બહાર નીકળીએ એવી માંગ છે। ચૂંટણી વખતે નેતાઓ આવે છે અને વાયદા કરીને જતા રહે, એટલે હવે ગ્રામજનો અમે કંટાળેલા છે। ફરીની ચૂંટણી આવે તો અમે કોઈને પણ મત આપવા તૈયાર થવાના નથી। અમારે આ બોકડિયા ગ્રામ આવેલું છે, જે પ્રાથમિક શાળા નદીથી પેલી બાજુ આવેલી છે। એના લીધે સ્કૂલના બાળકોને ચોમાસામાં 4 મહિનાથી ખૂબ જ મુશ્કેલી પડી જાય છે, જેના કારણે બાળકો સ્કૂલે જઈ શકતા નથી, નદી ચોમાસામાં આવી જાય અને એના લીધે બાળકોનું શિક્ષણ પણ બગડે છે અને ચોમાસામાં શિક્ષકો પણ આવી નહીં શકતા એવી પરિસ્થિતિ છે। અને બીજું કે ચોમાસાની અંદર આપણે ચોમાસાને લીધે 108 પણ નહીં આવી શકતી અને ડિલિવરીના પ્રોબ્લેમ બહુ થાય છે। ડિલિવરી અમુક ટાઈમે ઘેર થઈ જાય, અમુક મોટા પ્રોબ્લેમો થઈ જાય છે, જે હવે દવાખાને લઈ જવું હોય તો એના માટે સાધનમાં કેવી રીતે નદી વચ્ચે આવી જાય એટલે સાધન લઈ નહીં શકાયતું અને એના લીધે અમુક ટાઈમે મૃત્યુના ભોગ પણ ડિલિવરીના થાય છે। અમારે સરકાર પાસે એ જ માંગ છે કે વહેલી તકે આ આપણે મધ્યપ્રદેશને અડીને આવેલા બોકડિયા ગ્રામ પંચાયત કે જે પુલની અમારે માંગણી છે અને વહેલી તકે થાય એ અમારે માંગ છે।